પિતાજી આ શરીરમાં હાડકા માંસ અને લોહી સિવાય બીજું કાંઈ નથી અને એવો શરીર એક શરીર ધૂંધુલીનું એને તમે મારું મારું કર્યું બીજું શરીર ધૂંધુકારીએ એને તમે મારું મારું કર્યું હે પિતાજી આ બધું મિથ્યા છે આ શરીરમાંથી કદાચ એક બૂંદ બહાર આવે ને તો એમાં માખી સિવાય બીજી કોઈ વસ્તુ ન બેસે મોટામાં મોટી દુર્ગંધ ભેરી હોય તો આ શરીરમાં છે પણ આ શરીરનો એક જ મોટો લાભ છે કે એનાથી આપણે ભગવાનને મેળવી લઈએ બાકી તો એક દિવસ આ શરીર રાખ થઈ જવાનું પછી રાજા હોય કે રંગ હોય તો અસ્થિ માંસમાં જે તમારી મમતા છે પત્નીમાં જે મમતા છે એ છોડો આપણે એમ કે મારો દીકરો મારી માં મારો બાપ પણ ખરેખર કોઈ આપણું છે જ નહીં જો આપણા હોય તો બધા સાથે આવે ને એ 10-12 દિવસ રડે આપણી પાછળ પછી કોઈ આપણી પાછળ આવતું નથી તો હે પિતાજી એમાં જે મમતા છે એ તમે છોડો મારો ભગવાન અત્યાર સુધી તમે આ વીજળી વાળાને લાઈટ વાળાને એને બિલ ભર્યા પણ ક્યારે જેને આ ભગવાને મફત પાણી આપ્યું મફત પવન આપ્યો સુંદર મજાની હવા આપી હે પિતાજી એ ભગવાનને ક્યારે યાદ કર્યા હવે પ્રભુને યાદ કરો સંત સગે આ ગુરુ સગે और अंत समय के राम तुलसीदास यह जीव को यही तीन ठोर विश्राम हे पिताजी આ જગતમાં ભરોસો કરવો હોય તો સંત ઉપર કરજો યા અથવા તો આપણા ગુરુ ઉપર ભરોસો કરજો અને છેલ્લો ભરોસો ભગવાન ઉપર કરજો અને ચોથી જગ્યાએ જો ક્યાંય ભરોસો કર્યો તો ખાડા સિવાય બીજી કોઈ વસ્તુ નથી અને પતન થશે માટે હે પિતાજી હવે ભગવાનને યાદ કરો આપણે કોઈ સામાન્ય નથી આપણે ભગવાનના સંતાન છીએ ઈશ્વર અંશ જીવ અવિનાશી મમે અંશો ભગવાન કે તું મારો જ અંશ છે અને આપણે ભગવાનના બાળકો છીએ ભગવાને આપણે શા માટે મોકલ્યા છે કે જા મારું ભજન કરીને આવજે અને ભજન કર્યા વગર વયા જાઉં તો પછી ભગવાન રાજી થાય બીડીનો વ્યસની હોય જે પિતા છોકરાને 5 રૂપિયા આપે જા બીડી લઈ આય અને છોકરો ચોકલેટ લઈને આવે તો બાપાને કેવો મારે એમ આપણે જો ભગવાનનું ભજન કરી નહીં જાય તો મારા બાપા રાહ જોવે છે ઘોડામાં નહીં ગયે સીધા યમરાજાની કે જાઓ બનવા પ્રભુને પ્યારો ગીતે ન ગાજે કરવાને કામ એના દોડી દોડી જાજે જે પાંડુરંગ દાદા બનવા પ્રભુને પ્યારા ગીતે ન ગાજે કરવાને કામ એના દોડી દોડી જાજે ગાંધી બાપુનું આવા મહાપુરુષ આપણે યાદ કરીએ તો આનું નામ જિંદગી કહેવાય હે પિતાજી આ સંસાર ક્ષણભંગુર છે આ સંસાર સત્ય નથી મિથ્યા છે આપણે બધા બેઠા છીએ બધું મિથ્યા છે વિચાર તો કરો કે જે આપણી સામે હોય એની આજે રાખ ગોતવા જાય ને તો રાખ પણ ન મળે તમારા પિતા
રતન જેવી કાયા એની રાખ મારો રાણી રે, એવું રે જાણીને કુંવર જપો જરૂરા. મેનાવતીના દીકરા ગોપીચંદ્રને આ શિખામણ આપે છે, બેટા તારા બાપની કાયા એવી હતી કે રતન પણ ઝાંખવું પડે, તારા બાપની સંપત્તિ એવી હતી કે ઇન્દ્રને પણ જેની અદેખાઈ થાય, ઇન્દ્ર કરતા પણ વધુ સંપત્તિ હતી. આજે તારા બાપની કાયાની રાખ પણ ન મળે, તો એ પિતા હે બેટા એવો વિચાર કરી અને તું હજી ભગવાનનું ભજન શરૂ કરી દે. ગોળ રે બંગાળાનો એ રાજા ગોપીચંદ સમજો ને સમજાવે તમને મેનાવતી માઈ. સમરાજ રે રજડશે માતા મારી રાણીઓ રડશે રે, લેતા રે ફકીરી મારા મનડા મુંજાય. ગોપીચંદ મુંજાતા હતા કે આ મારી રાણીઓનું શું થશે, મારા રાજનું શું થશે. અને પછી માએ એવા એને ચાબુક મારીને એવો ઠપકાયો દીકરાને, 12 વર્ષ નહીં પણ ગોપીચંદે ભગવો ભેટ કરી લીધો, ભગવાનને પ્રાપ્ત કર્યા. ભગવાનના ભજનમાં થોડી રાહ જોવાની હોય હે બેટા, આ સંસાર તો ક્ષણ ભંગુર છે. તો અહીંયા ગોકર્ણ મહારાજ પણ એ જ વાત કરે છે. ઈશ્વર અંશ શુદ્ધ ચૈતન્ય અનુપયમ લય જય વિનાશી, સુધા પીપાસા જરા મરણ દુઃખ રહિત સહજ સુખ રાશિ, બંધન રહિત અસીમ શક્તિ સંપન્ન દિવ્ય ગુણ પ્રકાશી. જો આત્માનો પરિચય, આપણે કોઈ આ શરીર નથી, આપણે તો આત્મા છીએ. આપણે એમ કે મારું શરીર એ તો આપણો ભ્રમ છે, આ મારું મકાન, આ દિવાલ બધું ભ્રમ છે. અહંકાર વશ મોહગ્રસ્ત આયે પડાયમ કે માસે. અહંકારથી હું તમે આત્માની ઓળખ આપણે ભૂલી ગયા છે. આપણે કોઈ જીવ નથી, આપણે તો સ્વયં ભગવાન છીએ. ક્યો બના ભિખારી ભટકત દ્વારો દ્વાર રે પરદેશી, તો જગત વિધાતા પ્યારા રાજકુમાર રે પરદેશી. ક્યો બના ભિખારી ભટકત દ્વારો દ્વાર રે પરદેશી, તો જગત વિધાતા પ્યારા રાજકુમાર પરદેશી. આપણે ભગવાનના સંતાન છીએ. રાજાનો દીકરો હોય એ જ્યાં ત્યાં ભીખ માંગે તો એ સારું લાગે? આપણે ક્યાંય ભીખ માંગવાની જરૂર નથી. પણ કરુણા એ છે કે હું કોણ છું એની ઓળખ આપણે બધાય ભૂલી ગયા છીએ. અને હું કોણ છું એની ઓળખ આ શ્રીમદ ભાગવત શાસ્ત્ર કરાવે. પરીક્ષિત મહારાજને છેલ્લે જ્ઞાન થયું કે હું કોઈ જીવ નથી, અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. કદાચ તક્ષક નાગ આવીને કરડે તો આ શરીરને કરડશે, પણ આત્માને કોઈ કરડતું નથી. ન જાયતે મ્રિયતે વા કદાચિત નાયમ ભૂત્વા ભવિતાવાન ભૂયઃ, અજો નિત્ય શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. આ શરીર મરે છે, આત્મા ક્યારે મરતો નથી. આત્મા તો અજર અમર છે. માટે હે પિતાજી, જેણે આ પાણી પવન આ બધું આપ્યું એ ભગવાનનું હવે ભજન કરો. ધર્મં ભજસ્વ સતતમ યજ લોક ધર્માન. ધર્મનું સેવન કરો. સેવસ્વ સાધુ પુરુષાન જહિકામ. સાધુ પુરુષની સેવા કરો. કામ અને તૃષ્ણાનો જીવનમાંથી ત્યાગ કરો. અન્યસ્ય, બીજાના ગુણ અને દોષ ક્યારે જોવા નહીં. જો બીજાના આપણે દોષ ક્યારે જોઈશું ને તો ક્યારેક એના દોષ દેખાશે, ક્યારેક એમના ગુણ દેખાશે. એટલે એ ચક્કરમાં બહુ પડવું નહીં. મહાપ્રભુ વલ્ભાચાર્યજીને એકવાર સુરદાસજી મળ્યા.
અને સુરદાસજીએ પૂછ્યું કે કેમ સુરદાસ આનંદમાં? તો સુરદાસ કે હા હા. અને સુરદાસજી તો બધા પદો ગાતા ને, એટલે સુરદાસજીએ કહ્યું કે પ્રભુ મોસમ કોન કુટિલ ખલ કામી, મારા જેવો કોઈ કુટિલ નથી, મારા જેવો કોઈ ખલ નથી, મારા જેવો કોઈ કામી નથી. આવું બધું સુરદાસજી બોલવા લાગ્યા. શ્રી વલ્લભાચાર્યજીએ કહ્યું કે સુર તમારા અવગુણ ગાવશો? બોલે હા. આ જીભ ભગવાને તમને શા માટે આપી? સોઈ રસના જે હરિ ગુણ ગાયો. જીભ એને જ કહેવાય કે જે જીભથી આપણે ભગવાનનું નામ લઈએ. અરે સુરદાસજી, આખી જિંદગી તમે તમારા દોષ ગાયા કરશો, તમારા અવગુણ ગાયા કરશો, તો સુરદાસ ભગવાનનું ભજન ક્યારે કરશો? અને સુરદાસજીને સમજાઈ ગઈ વાત કે અત્યાર સુધી મારા વખાણ તો બધાએ કર્યા, પ્રશંસા તો બધાએ કરી, આજ મને મહાપ્રભુજીએ સાચું જ્ઞાન આપ્યું અને એ સુરદાસજી ભગવાનનું ભજન કરવા લાગ્યા. તો દોષ આપણાય બહુ જોવા નહીં, નહીંતર ભગવાનનું ભજન ક્યારે કરશું? બસ રાહ નહીં જોશો, ભગવાનનું ભજન શરૂ કરી દીધું. જેટલી રાહ જોશો ને એટલી ખોટ, એટલી નુકસાન. એક માણસ દરિયામાં નાવા ગયો. સવારનો એ માણસ બેઠો અને સાંજ પડી છતાંય દરિયામાં નાયો નહીં. પછી તો આજુબાજુ વાળા બધા લોકો હતા ને નીકળવા લાગ્યા. દરિયાના કિનારે બધું ખાલી થયું. પણ એ બેઠો રહ્યો આખો દિવસ. અને દરિયાની એક મજા, આપણો પોરબંદરનો દરિયો હોય કે પછી સોમનાથનો દરિયો હોય, પણ ત્યાં આપણે જઈ અને 2-3 કલાક બેસીએ તો એ સમય આપણે ઓછો એમ થાય હજુ બેસીએ. દરિયો ભૂખવાટા કરતો હોય ને, દત્ત ભગવાનના 24 ગુરુ છે, એમાં દરિયાને એને સ્થાન આપ્યું. હાથમાળનો બગલો હોય એના બગલે જઈને આપણે બેસીએ અને માણસ કણસતો હોય એના કરતા દરિયે જઈને ન બેસીએ, પેલો ભૂખવાટા તો કરે. જીવન એવું હોવું જોઈએ. મોજ મારે મોજ મારે મોજ મારે રે, મોજ મારે મોજ મારે મોજ મારે રે, મોજ મારે ભજન ક્યારે છોડવું નહીં, ભગવાનને ક્યારે ભૂલવા નહીં. બસ એ જ ભાગવતનો સાર છે. દરિયામાં આપણે એના મોજા આવતા હોય ને કેવો આનંદ આવે. અમારે એક કથા દરિયાના કાંઠે હતી. આપણે પોરબંદર ખીમેશ્વર દાદાનું મંદિર છે, એ મંદિરે કથા હતી. જેવી કથા પૂરી થાય એટલે અમે બધા દરિયાના કિનારે આનંદ કરીએ. તો દરિયો હંમેશા ભૂખવાટા કરતો હોય. પેલો માણસ નાવા માટે આવ્યો, સવારનો બેઠો, સાંજ પડી. પછી તો આજુબાજુ વાળા જે માણસો હતા એને પૂછ્યું, ભાઈ તું શા માટે અહીંયા આવ્યો? એ કે હું નાવા માટે આવ્યો. બોલે સવારનો આવ્યો હજી તું નાયો નથી? નાતા કેટલી વાર લાગે, ધૂપકો મારી લે ને. એ કે સ્નાન તો કરવું છે, પણ આ દરિયાના મોજા શાંત થાય ને પછી કે નાવું છે. હવે દરિયાના મોજા ક્યારે બંધ થાય? સાંભળ્યું તમે? એક મોજું જ્યાં પૂરું થાય ત્યાં બીજું તૈયાર હોય, બીજું પૂરું થાય ત્યાં ત્રીજું તૈયાર હોય. અરે બુદ્ધિશાળી માણસ તો એને કહેવાય કે જે દરિયાના મોજામાં કૂદકો મારે અને નાય પાછો મોજામાં બેસી જાય અને કાંઠે આવી જાય. તરવું ના પડે. એમાં સંસાર છે, એ દરિયો છે, આમાં ઉપાધિના મોજા આવ્યા જ કરે. ઘણા લોકો એમ કે બસ આ દીકરાના લગ્ન થઈ જાય ને
પછી હું ભગવાનનું યમુનાને કિનારે વયું જાઉં, હરિદ્વાર જઈ ભગવાનનું ભજન કરું. એ દીકરાના જ્યાં લગ્ન પૂરા થાય ત્યાં બીજો દીકરો વાહે તૈયાર હોય, એ બીજું મોજું એમ. પછી એમ થાય બસ હવે આ ઉપાધિ વહી જાય એટલે ભગવાનનું ભજન કરીશ. એની જ્યાં ઉપાધિ પૂરી થાય ત્યાં નાની દીકરી તૈયાર હોય, એ બાપાને એમ થાય કે એના હાથ પીડા કરી દઉં પછી હું ભગવાનનું ભજન કરવા જાઉં. આમ જ્યાં વિચાર કરતા હોય ને ત્યાં છોકરાનો છોકરો તૈયાર થઈ ગયો લાગ્યો. પછી એને હિંચકાવામાં જરાક આને મોટો કરી દઉં અને પછી એવી ઈચ્છા જાગે કે બસ આની જાનમાં જાઓ. પછી કે નિરાતે ભગવાનનું ભજન કરીશ. આ બધા ઉપાધિના બોજા છે. કરી શકીએ આપણે ભજન? ઘણા એમ કે બસ થોડું આટલું ગોઠવાઈ જાય પછી નિરાતે ભગવાનનું ભજન કરીશ. રાજા રાવણનું ગોઠવાનું નથી તો પછી આપણું કેમ ગોઠવાય? બહુ જાજો વિચાર નહીં. બુદ્ધિશાળી માણસ એને કહેવાય કે જે ભલે સંસારમાં રહીએ પણ ભગવાનનું ભજન શરૂ કરી દે, એ જ બુદ્ધિશાળી. તો અન્યસ્ય દોષ ગુણ ચિંતન માસ મુક્તવા, બીજાના ગુણ અને દોષ કે જોવા નહીં, બસ ગુણ જોવા હોય તો ભગવાનના જોવા. સેવા કથા રસમહો નિતરામ વિગતમ. હે પિતાજી, સેવા અને આ કથાનો આશ્રય લયો. ગોકર્ણ મહારાજે જ્ઞાન આપ્યું અને જ્ઞાન હૃદયસ્થ કરી અને આત્મદેવ ગંગાજીને કિનારે જઈ 10મા સ્કંદનો પાઠ કરી અને ભગવાનને પ્રાપ્ત થયા. પિતરિયો પરતે દેન જનની તાડિતા વૃષશું. પિતાજી જંગલમાં ભગવાનનું ભજન કરવા માટે ગયા. આ બાજુ ગોકર્ણ મહારાજે વિચાર કર્યો કે હવે આ ઘરમાં રહેવાય નહીં, એટલે ગોકર્ણ મહારાજ કાશીમાં જઈ અને વિદ્યાભ્યાસ કરવા લાગ્યા. હવે તો ધુંધુકારી અને ધુંધુલી માં દીકરો બે જ ઘરમાં રહ્યા. રાત્રિના સમયે ધુંધુલીને એક લાત મારી, માં બતાવ ધન ક્યાં દાટ્યું છે? બેટા મારી પાસે કશું જ નથી. લાકડી લીધી અને ધુંધુલીને લાકડીથી મારે છે. રાતના ઘર છોડી અને ધુંધુલી ગામની બારોબાર એક કૂવો હતો, એ કૂવામાં મરી આત્મહત્યા કરી અને મૃત્યુ પામે છે. ધુંધુલીનું આગળ શું થયું એની કથા ભાગવતજીમાં છે નહીં અને એની કથા સંભળાય નહીં. જે પતિને દગો આપે એ પત્ની થોડી સારી કહેવાય. પછી તો ધુંધુકારી એકલો થયો. વ્યસની તો હતો જ, બ્રાહ્મણનો દીકરો હતો પણ દારૂ પીતો, જુગાર રમતો, આ બધું વ્યસન તો હતું જ. પણ હવે ગણિકાઓમાં આસક્ત થયો અને વ્યભિચારી બન્યો. વ્યસન થકી વ્યાધિ વધે, આળસ વધે અપાર. વ્યસન હોય સતશાસ્ત્રનું તો ભવ દધી ઉતરો પાર. વ્યસન ઘણા છે પણ તમને કોઈ વ્યસન હોય તો એ છોડી દેજો. જુગાર રમવાનું, બીડી પીવાનું, માવો ખાવાનું એ છોડી દેજો. યમુનાને કિનારે ભાગવત કથામાં આવ્યા છો તો કંઈક તો છોડવું જોઈએ ને, અને અમને કંઈક દક્ષિણા આપવી જોઈએ. તમારે દક્ષિણા વગર થોડી કથા સફળ થાય. તો વ્યસન બધા છોડી જાજો. બે વ્યસન રાખજો એ હું તમને કહું. દેવરે પડી રે અમને, દેવરે પડી છે રે હરિના ભજનની અમને, દેવરે પડી રામના એ ભજનની અમને, દેવરે પડી. ભગવાનનું ભજન અને પ્રભુની સેવા એ બે વ્યસન જીવનમાં રાખજો. વ્યસનાની સંતિ ખરુ બહુશ તત્રાપી કેવલમ દ્વયમેવ વ્યસનમ, વિદ્યા વ્યસનમ વ્યસનમ અથવા હરિપાદ સેવન વ્યસનમ. શાસ્ત્રો વાંચવા અને ભગવાનની સેવા કરવી, ભગવાનનું ભજન કરવું એ વ્યસન જીવનમાં રાખજો. અને વિચાર તો કરો, માણસ પાસે પૈસા ન હોય, ખુશીના પૈસા લઈને દારૂ પીવે અને આખા ઘરને આવી મારે, આ કેવું વ્યસન? વ્યસન તો શાસ્ત્રનું રાખવું.
તો ધંધુકારી વ્યસની હતો અને વ્યભિચારી બન્યો. અને જેને વ્યસન હોય એના ઘરમાં ક્યારેય રીધિ સિદ્ધિ હોય નહીં, અને ગમે એટલી સંપત્તિ હોય ક્યારેય પૂરું થાય નહીં. અમુકને તો એવું વ્યસન હોય કે સવારમાં ચાય ન પીવે તો એ આંખો ન ખુલે. બોલો કેવો વ્યસનને આધીન થઈ ગયો. ચાય ન હોય કે મારી આંખો ન ખુલે. આપણું તો હાલે નહીં તો એમ થાય ભલે આંધળો થઈ જાય. હા, બીડી પીતા હોય બીડી ન મળે તો બસ કે મને ક્યાંય ફાવતું નથી. આટલા શું કામ આપણે આસક્ત થઈ? ઠીક છે, ચાય આપણે પી એનો કોઈ વિરોધ નથી, પણ એમાં એટલું આસક્ત નહીં થવાનું એના વગર હાલે નહીં. એક માણસને શરદી થઈ એટલે બીજાને પૂછ્યું કે રાજકોટમાં ડોક્ટરની દવા લીધી, પોરબંદરમાં લીધી, અમદાવાદમાં લીધી, પણ મારી શરદી જાતી નથી, એની કોઈ દવા? તો કે હા, એક ઢાંકણું દારૂ પી લે તારી શરદી વહી જાય. તો કે એક ઢાંકણું દારૂમાં મારી શરદી વહી જાય? આટલા ડોક્ટરોની દવા લીધી છતાંય ન ગઈ? પેલો માણસ કે મારી 500 વીઘા જમીન વહી ગઈ, તારી શરદીની શું તાકાત જાય નહીં કે એક ઢાંકણું તો મારી લે. એને ખબર હતી પછી બોટલે આવશે અને પછી દારૂનું વ્યસન થઈ જાય એ ક્યારેય છૂટે નહીં. તો આવા જે પેલો ધંધુકારી 5 ગણિકાઓમાં આસક્ત થયો, જ્યાં સુધી ઘરમાં પેલું ધન હતું એટલું તો બધું પેલી ગણિકાઓને આપ્યું, પણ હવે ઘરમાં કાંઈ છે નહીં. શું કરવું? રાજાના રાજ્યમાં ધંધુકારી સોનાની ચોરી કરે અને પેલી ગણિકાઓને ધન આપ્યું. ગણિકાઓએ વિચાર કર્યો કે જો રાજાને ખબર પડશે તો રાજા આપણે મારી નાખશે. ધંધુકારીએ પેલી ગણિકાઓએ વિચાર કર્યો કે હાલો આપણે આને મારી નાખીએ. 5 ગણિકાઓએ હાથ ચાલી અને ધંધુકારીને દબાવીને મારવાનો પ્રયાસ કર્યો, પણ ધંધુકારી મરતો નથી. દોરડાથી એને ખાટલાની સાથે બાંધ્યો અને ગળું દબાયું, સડતો નથી. છેલ્લે ગણિકાઓએ ધગધગતા અંગારા ધંધુકારીના મોઢામાં નાખ્યા અને બળતા બળતા એના પ્રાણ ગયા અને ધંધુકારી પ્રેત બને છે. આ બાજુ એનો ભાઈ જેનું નામ છે શ્રી ગોકર્ણ મહારાજ, એને ખબર પડી કે ધંધુકારી મૃત્યુ પામ્યો. ગયાજી તીર્થમાં જઈ અને પોતાના ભાઈનું એને શ્રાદ્ધ કર્યું, તર્પણ કર્યું. થોડો સમય ગયો અને પછી ગોકર્ણ મહારાજ એના જૂના ગામમાં આવે છે. એનું વતન યાદ આવ્યું. 2 વસ્તુ ભગવાન કરતા પણ શ્રેષ્ઠ છે. એક તો આપણી માં અને બીજી આપણી જન્મભૂમિ. આ 2 વસ્તુ અતિ જનની જન્મભૂમિ છે. ભગવાનથી નહીં પણ સ્વર્ગથી પણ શ્રેષ્ઠ છે. સ્વર્ગાદપી ગરીયસી. આપણી માનો પ્રેમ. મોઢેથી માં કહું અને મને હાચે નાનપણ સાંભળે, પણ મોટપની બધી મજા લાગે કાગડા. જે મસ્તી હોય છે આંખોમાં સુરાલયમાં હોતી નથી, અમીરી કોઈ અંતરની મહાલયમાં હોતી નથી. શીતળતા પામવાને હે માનવી દોટ કામ કે જે હોય છે માની ગોદમાં એ હિમાલયમાં હોતી નથી. માના ખોળામાં જે પ્રેમ છે એ જગતમાં ક્યાંય મળતો નથી. ગંગાજીના નીર તો ક્યારેક વધે અને ક્યારેક ઘટે, પણ આ માનો પ્રેમ એવો કે 12 માસ સરખો. દીકરો ભલે ગમે એવડો હોય, 100 વર્ષની માં હોય અને 80 વર્ષનો દીકરો હોય, અને દીકરો ક્યાંય બહાર ગામ જાય ને તો 5 વર્ષનો દીકરો જેમ બહાર જતો હોય એમ જ માથે માં હાથ ફેરવે અને 80 વર્ષના બાપાને એમ કે બેટા સંભાળી જજે હો, તારું ધ્યાન રાખજો. વર્ષે ઘડી કવ્યો વાદળી જો, વર્ષે ઘડી કવ્યો
કૃષ્ણ જ્યારે જ્યારે ઈ દ્વારકામાં એને માં યશોદાની યાદ આવતી ને, દળ દળ ભગવાનની આંખમાંથી અશ્રુઓ પડે. રાણીઓ પૂછે પ્રભુ શું થયું? તો કે મને આજ બોલાવવામાં, કારણ કે આજે મારી માં યશોદાની મને યાદ આવી. શું માનો પ્રેમ! ભગવાને જેટલા જેટલા ધરતીમાં અવતારો લીધા, કચ્છપ ભગવાન, વરાહ, નરસિંહ, એ આ બધા અવતારોના ક્યાંય મંદિરો નથી હો, પણ માને માધ્યમ બનાવી ભગવાને અવતાર લીધા તો એના મંદિરો જુઓ કેટલા. ભગવાન શ્રી રામના ગામુગા મંદિર, ભગવાન કૃષ્ણના મળી નહીં જેની માં પરમેશ્વર પશુ થયા, પછી જાયો જશોદા ઘેર, કાન કહેવાનો કાગડા. તો આ માનો પ્રેમ. એક માને નો દીકરો વૃદ્ધાશ્રમમાં મૂકવા ગયો અને વૃદ્ધાશ્રમમાં એ માં દિવસો ગુજારે, છોકરાને યાદ કરે અને જરાક જે માની પથારી હતી ને ત્યાં પંખો થોડો ખરાબ થઈ ગયો એટલે ટ્રસ્ટીઓને બોલાવી અને વૃદ્ધ ડોશીએ પ્રાર્થના કરી કે સાહેબ જરા પંખો બદલાવી આપો ને. માને તો હવે ભગવાનના ધામમાં જવાના થોડા દિવસો હતા. ટ્રસ્ટીઓએ કહ્યું માં હવે તમારે પંખાની શું જરૂર, હવે મને લાગે છે તમે તો થોડા દિવસોમાં વયા જાઓ. એ માં બોલી કે મારો દીકરો હવે વૃદ્ધ થયો છે, એના છોકરા આશ્રમમાં એને મૂકવા આવે ને તો મારા દીકરાને ગરમી ન લાગે, એટલે હું તમને કહું છું જરા પંખો સરખો કરાવી આપો. મોતે નાયડું નાખ્યું અને જમદડા પખાય તો ઈ છોરુની ચિંતા થાય. અરે એને કેમ ભૂલીએ કાગડા. જમણાની આગે માં વાતો કરતી હોય તો છોરુની ચિંતા કરતી જાય. તો આ માં ભગવાન શ્રી રામને ત્રણ માં હતી, બાપ તો એક જ હતા, તો છતાંય ત્રણેય મામાંથી એકને ઓછી ન થવા દીધી. બાપ ભગવાનના ધામમાં વયા ગયા નહીં, માનો તો પ્રેમ ભગવાને પણ એવો જ પ્રેમ માન્યો. તો એક તો આપણી માં, ચાર ધામની આપણે જાત્રા કરીએ અને જો મા બાપને આપણે સેવા ન કરીએ, આપણા મા બાપ વૃદ્ધાશ્રમમાં હોય તો મને નથી લાગતું કે જાત્રાનો ભગવાન સ્વીકાર કરે. આપણા મકાનમાં આપણે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ લખ્યું હોય અને મા બાપ જો વૃદ્ધાશ્રમમાં જાય તો એમાં ભગવાન થોડા રાજી થાય. અરે બધા ધામ અને બધા તીર્થો એ તો આપણા મા બાપ છે. તો એક તો જનની અને બીજું જન્મભૂમિ, જ્યાં આપણો જન્મ થયો હોય એ સ્થાનને આપણે ક્યારેય ભૂલીએ નહીં. વર્ષો પછી આપણે એ ગામમાં જાય તો એ બધું યાદ આવે કે આ ઓટે હું રમતો, અહીં અમે નાના નાના હતા ત્યારે નિશાળે ભણવા આવતા. નથી આપણે અનુભવ કરતા? ભગવાન શ્રી રામ જ્યારે લંકામાં વિજય પ્રાપ્ત કરે ત્યારે લક્ષ્મણજીએ કહ્યું કે ભાઈ એક કામ કરીએ, હવે અયોધ્યાના બધા લોકોને આપણે અહીં લંકામાં બોલાવી દઈએ, કારણ કે આ સોનાની નગરી, અહીંયા રહેવામાં બહુ આનંદ આવશે. ભગવાનની આંખમાં અશ્રુ આવ્યા કે હે લક્ષ્મણ, અપી સ્વર્ણમયી લંકા નમે રોચતે લક્ષ્મણ, જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. મારી અયોધ્યા મને યાદ આવે છે, મારી માં યાદ આવે. તો આ બે વસ્તુ સ્વર્ગથી પણ શ્રેષ્ઠ છે. ગોકર્ણ મહારાજ આજેના જૂના વતનમાં આવ્યા. ગામના બધા લોકો શ્રી ગોકર્ણજીને મળવા માટે આવ્યા. રાત્રિના સમયે બધા પોતપોતાના ઘરે ગયા. હવે ગોકર્ણ મહારાજ એકલા સુતા છે. ત્યાં પેલો એનો ભાઈ ધુંધુકારી પ્રેત બની અને ક્યારેક હાથી થાય, ક્યારેક બકરો થાય, ક્યારેક ઘેટો થાય, આવા ચિત્ર વિચિત્ર રૂપો લેવા લાગ્યો અને એકદમ અવાજ કરવા લાગ્યો. ગોકર્ણ મહારાજે પૂછ્યું, ભાઈ તું કોણ છે? પ્રેત બોલી નથી શકતો, કારણ કે જ્યારે મર્યો ને ત્યારે એના મોઢામાં ધગધગતા અંગારા હતા, એટલે કેમ બોલાય? અને બીજું પ્રેતને વાચા ન હોય. પ્રેત હોય એને કોઈ પાણી પીવડાવે, એને એમ થાય ક્યાં પાણી હશે, એ દોડતો દોડતો ત્યાં જાય પણ ક્યાંય એને પાણી મળે નહીં. વળી હજારો માઇલ આમ દોડે, આમ આત્મા ભટકતો હોય, એને પ્રેત કહેવાય. આ પ્રેત એ ગતિ છે જે ગતિ ધુંધુકારીની થઈ. પછી તો
આત્મદેવ વિદ્વાન હતા. કમંડલમાંથી જળ લઈને આમ જ્યાં છાંટ્યું ત્યાં પ્રેતને વાચા આવી અને પેલો પ્રેત બોલ્યો. એનો પરિચય આપ્યો. હું કોણ છું સાંભળી લ્યો. અહં ભ્રાતા ત્વદીયોસ્મિ ધુંધુકારી દિનામત સ્વકીયેનૈવ દોષેણ બ્રહ્મં નાશિતં મયા. હે ગોકર્ણ મહારાજ, હું તારો ભાઈ ધુંધુકારી છું. હું કોઈ પ્રેત બીજો નથી. અરે મારો ભાઈ તો પ્રેત બન્યો? બોલે હા, બ્રાહ્મણ કુળમાં મારો જન્મ થયો ભાઈ, પણ મેં ગાયત્રી મંત્રનો જાપ કર્યો નહીં, ભગવાનની કથા કરી નહીં, દારૂ પીધો, જુગાર રમ્યો, મારા જ દોષને કારણે હું પ્રેત બન્યો. એ ભાઈ, હવે મારો ઉદ્ધાર થાય એવી તમે કૃપા કરો. બોલે તારો ઉદ્ધાર કેવી રીતે થાય? બોલે હું તો વિદ્વાન નથી. આપ કોઈ વિદ્વાનને પ્રશ્ન કરજો અને મારો ઉદ્ધાર થાય એવી કૃપા કરજો. અરે ગોકર્ણ મહારાજ કે ભાઈ, તારી પાછળ તો મેં ગયાજીમાં જઈ અને શ્રાદ્ધ કર્યું, તારો ઉદ્ધાર નથી થયો? પેલો પ્રેત બોલ્યો કે ભાઈ, એકવાર નહીં 100 વાર ગયાજીમાં જઈ અને મારું શ્રાદ્ધ કરશો તો પણ મારો ઉદ્ધાર નહીં થાય. ગોકર્ણજીએ કહ્યું તો આવતીકાલે હું સૂર્ય ભગવાનને પૂછીશ. બીજે દિવસે સવારે કેડસમા પાણીમાં શ્રી ગોકર્ણ મહારાજ સૂર્ય ભગવાનની પૂજા કરે, સૂર્ય ભગવાનને અર્ઘ્યનું દાન કરે છે. આપણે દરરોજ સવારે ઉઠીને સૂર્ય ભગવાનને અર્ઘ્ય આપવું જોઈએ, તુલસીજીને જલ અર્પણ કરવું જોઈએ. ગોકર્ણ મહારાજ સૂર્ય ભગવાનનું પૂજન કરે ત્યાં તો સૂર્ય ભગવાન પ્રત્યક્ષ પ્રગટ થયા. ગોકર્ણજીએ પ્રશ્ન પૂછ્યો કે હે ભુવન ભાસ્કર, 100 વાર ગયાજીમાં શ્રાદ્ધ કરવાથી જેનો ઉદ્ધાર ન થાય એ જીવના ઉદ્ધાર માટે કોઈ ઉપાય? એના માટે શું કરવું? ત્યારે સાક્ષાત સૂર્ય ભગવાન બોલ્યા કે હે ગોકર્ણ મહારાજ, એ જીવના ઉદ્ધાર માટે એક જ રસ્તો છે. કયો? બોલે શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહં વાચનં કુરુ. 7 દિવસની પાછળ શ્રીમદ ભાગવતની કથા કરવામાં આવે તો એ જીવનો ઉદ્ધાર થાય. પછી તો શ્રી ગોકર્ણ મહારાજે ધુંધુકારીને વાત કરી અને કીધું ભાઈ તું ચિંતા ન કરીશ, તારી પાછળ હું શ્રીમદ ભાગવત કથા કરીશ. સુંદર મજાનું આયોજન કર્યું. વક્તા એના ભાઈ ગોકર્ણ મહારાજ બન્યા અને બધા લોકોને આમંત્રણ આપ્યું. બધા લોકો કથાનું શ્રવણ કરવા બેઠા છે. કથાનું મંગલાચરણ થયું અને પેલો ધુંધુકારી પણ કથા સાંભળવા માટે આવે છે. જૂના જમાનામાં મંડપની તો વ્યવસ્થા નહોતી. વાંસ નીચે બેસી અને બધા કથા સાંભળતા હતા. ધુંધુકારી આવી અને એક વાંસની ગાંઠમાં બેસી ગયો. ગોકર્ણજીએ કથા શરૂ કરી. સવારની કથા સાંજે પૂરી થઈ ત્યાં પેલો વાંસની એક ગાંઠ તૂટી. બીજા દિવસે કથા પૂરી થઈ, બીજી ગાંઠ તૂટી. 7 દિવસની કથા વિરામ પામી. કથા પૂર્ણ થઈ અને પેલો વાંસ ફાટ્યો. એમાંથી દિવ્ય દેહ ધારણ કરી અને ધુંધુકારી પ્રગટ થયો. ગોકર્ણ મહારાજને પ્રણામ કર્યા અને આંખમાં અશ્રુ રડી પડ્યો અને કીધું કે ભાઈ, ભાઈ હોય તો તારા જેવો હે. એને જ ભાઈ કહેવાય કે જે પ્રેતની પીડામાંથી છોડાવે. એને જ ભાઈ કહેવાય કે જે ભગવાનના દર્શન કરાવે. બાપ હોય તો ઋષભદેવજી જેવા કે એના 100 દીકરાઓ હતા, એ 100 દીકરાઓને ભગવાનના દર્શન કરાય. માં હોય તો મદાલસા જેવી. મદાલસા માં એવી હતી કે મારા પેટમાં એકવાર જે બાળક આવે એ ગાય, ભેંસ, કૂતરી એના શરીરમાં તો નહીં, પણ બીજી વાર કોઈ માના પેટમાં પણ હું બાળકને જવા નહીં દઉં. આને માં કહેવાય. દીકરો હોય તો પ્રહલાદજી જેવો કે જે બાપ ભગવાનનો વિરોધી હતો છતાં એને ભગવાનના દર્શન કરાવ્યા. માં હોય તો યશોદા જેવી. કાકા હોય તો વિદુરજી જેવા જે ભગવાનના દર્શન કરાવ્યા.
ગોકર્ણજીને પ્રણામ કર્યા અને થોડી વાર થઈ ત્યાં તો ભગવાનનું વિમાન આવ્યું અને પાર્ષદો લેવા માટે આવ્યા. ધંધુકારીને કીધું કે ચાલો પધારો વિમાનમાં. ધન્ય છે આ ભાગવતની કથા હે. પ્રેત મટી અને આજ ધંધુકારી પાર્ષદ બની ગયો. વિમાનમાં બેસવા જાય ગોકર્ણજી હાથ જોડ્યા, પાર્ષદોને પ્રશ્ન કર્યો કે અહીંયા ઘણા લોકોએ કથા સાંભળી, બધા માટે તમે વિમાન કેમ ન લઈ આવ્યા? એક જ વિમાન ધંધુકારી માટે, આનું શું કારણ? પાર્ષદોએ કહ્યું કે ગોકર્ણજી, આ બધા લોકોએ કથા સાંભળી પણ એનું મન ક્યારેક ક્યારેક બીજે હતું. બીજે મન હોય એને લેવા માટે વિમાન નહીં આવે. એક ચિત્તથી એક ધ્યાનથી જે કથા સાંભળે એને લેવા માટે વિમાન આવે. પછી તો ધંધુકારી ભગવાનના ધામમાં જાય. આ બાજુ ગોકર્ણ મહારાજે બીજી વાર શ્રાવણ મહિનો આવ્યો અને બીજી વાર ભાગવત કથા સંભળાવી અને ગામના બધા જ લોકોએ એક ધ્યાનથી કથા સાંભળી અને કથા જ્યાં પૂરી થઈ ત્યાં હજારો કરોડો વિમાનો આવ્યા અને બધા જ વિમાનમાં ગોકર્ણ મહારાજના ગામના બધા જ લોકો બેસી અને વૈકુંઠ ધામમાં ગયા. ત્રણ મહાપુરુષો એવા થયા કે જે પોતે ભગવાનના ધામમાં ગયા અને એના ગામને પણ ધામમાં લઈ ગયા. એક તો ભગવાન શ્રી રામ, જેણે માનવ લીલા જ્યારે કરી ત્યારે પોતે સાકેત ધામમાં ગયા અને અયોધ્યાના બધા જ લોકોને ધામમાં લઈ ગયા. ભગવાન શ્રી કૃષ્ણ પોતે વૈકુંઠમાં ગયા અને બ્રજના બધા ભક્તોને નતા કે આંખો બંધ કરો, બધા ભક્તોએ ગોવાળિયા હોય ગોપીઓએ આંખો બંધ કરી અને વૈકુંઠમાં લઈ ગયા. ત્યાં તો ભગવાન સિંહાસન ઉપર બેઠા છે અને ગોવાળિયાઓ બધા મૂંઝાઈ ગયા. ભગવાને કહ્યું શું કરું? ગોવાળિયાઓ કે લાલા અહીંયા ફાવતું નથી કે આપણે જે જગ્યામાં બેઠા છીએ એ મારું વનરાવન છે. વૈકુંઠ કરતા કોઈ શ્રેષ્ઠ હોય તો આ વૃંદાવન, એ ધામમાં આપણે કથા સાંભળીએ, આનાથી શ્રેષ્ઠ બીજું શું હોઈ શકે? હે લાલા, અમને નથી ભાવતું કારણ બેસીને રહેવું મારે ડગમાં ગડો, બેસીને રહેવું મારે ડગમાં ગડો. દર્શન કરાવ્યા અને ત્રીજા શ્રી ગોકર્ણ મહારાજ એને પણ પોતાના ગામ લોકોને ભગવાનના ધામમાં લઈ ગયા. પછી તો એક અધ્યાયમાં આપણે પિતૃઓની પાછળ ભાગવત કથા કરાવીએ તો એમાં કેટલો ખર્ચો થાય એની વ્યવસ્થા ભાગવતજીમાં આપી છે. કથા સાંભળવી અતિ મહત્વ છે, પણ આ કથા કરી અને પછી ખર્ચો થાય ને એ પણ મહત્વનો છે. આપણે દીકરાના કે દીકરીના લગ્ન કરીએ અને જેટલા પૈસાની જરૂર પડે એનાથી જાજી અત્યારના સમયમાં જો સગવડ હોય તો આપણે ભાગવત કથા કરી શકીએ. અને આપણી હો આવી નાની કથા એમ. અમારા પૂજ્ય ભાઈશ્રી તો કથામાં એમ કે અમારી કથા જે કરે એ મરે અને સાંભળે એ કરે. કરોડો રૂપિયાનો ખર્ચો થાય હોય એટલું બેલેન્સ હોય તો આપણે ભગવાનની કથા કરી શકીએ. કહેવાનો મતલબ કે આપણી વ્યવસ્થા અનુસાર શ્રદ્ધા ભક્તિથી આપણે આપણું જેવું આયોજન
એ પ્રમાણે પૈસાની વ્યવસ્થા, ભગવાનની કથા કરવી, કથાકાર કેવો હોવો જોઈએ એનો પણ એક શ્લોક છે. વિરક્તો વૈષ્ણવ વિપ્ર, એક તો વિરક્ત હોવો જોઈએ, બહુ આસક્ત ન હોવો જોઈએ પૈસામાં કે કોઈ વસ્તુમાં. વૈષ્ણવ એટલે દીક્ષા લીધેલ હોવો જોઈએ. વિપ્ર એટલે બ્રાહ્મણ, વિશેષ જાણવા વાળો, વેદ અને શાસ્ત્રનો ભણનારો હોવો જોઈએ. દ્રષ્ટાંત કુશલો ધીરો, કથાકાર એવો હોવો જોઈએ કે 8 દિવસ કથામાં કેમ વયા જાય એનો ખ્યાલ ના આવે, એને કથાકાર કહેવાય. અને છેલ્લે ગંભીર વક્તા હોવો જોઈએ. અતિ નિષ્ઠુરી, બહુ લોભી ન હોવો જોઈએ. આટલી આ તમે ભેટ ધરો તો જ તમારી પૂજા થાય એવું નથી. ભગવાનની પૂજા સેવા તો એને કે કોઈ પણ પ્રકારે થઈ શકે. તો આ કથાકારના લક્ષણ બતાવ્યા. ભગવાનની દિવ્ય કથા અને 6 અધ્યાયનું મહાત્મ્ય. પછી તો ત્યાં સુખદેવજી, વ્યાસજી એ બધા પ્રગટ થયા, પ્રહલાદજી પ્રગટ થયા. તો હે શ્રોતાઓ, આ ભાગવત કથાનું જે શ્રવણ કરશે એના પિતૃઓનો મોક્ષ થશે અને પોતાનો પણ ઉદ્ધાર થશે. પોતાનો ઉદ્ધાર થશે એના સાક્ષી છે શ્રી પરીક્ષિત મહારાજ. એમનો ઉદ્ધાર થયો તો મારો તમારો ઉદ્ધાર થશે. 2 મિનિટ ભગવાનનું નામ લઈ અને મહાત્માની કથા આપણે ભગવાનને અર્પણ કરીએ. ગોવિંદ બોલો હરિ ગોપાલ ગોવિંદ બોલો હરિ ગોપાલ ગોવિંદ બોલો હરિ ગોપાલ ગોવિંદ બોલો હરિ ગોપાલ રાધારમણ હરિ ગોવિંદ બોલો રાધારમણ હરિ ગોવિંદ બોલો રાધારમણ હરિ ગોવિંદ બોલો રાધારમણ હરિ ગોવિંદ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ ગોવિંદ બોલો હરિ ગોપાલ ગોવિંદ બોલો હરિ ગોપાલ જનામીને લઈ અને ડાકુઓ જતા હતા. એ બધા રામ બોલો ભાઈ રામ એમ બોલતા હતા. એમાં એક મહાત્માજી સભા મળ્યા અને મહાત્માજીએ પૂછ્યું કે ભાઈ આ બધા રામ બોલો ભાઈ રામ બોલે છે અને આ નનામીમાં જે સૂતો છે એ કેમ નથી બોલતો? એટલે ડાકુ હતા ને એને જવાબ આપ્યો, મહાત્માજી એ માણસ તો મરી ગયો છે, મરેલો થોડો બોલે એમ. મહાત્માજી કે ઓહો, જે માણસ મરેલો હોય ને એ ક્યારે ભગવાનનું નામ બોલી શકતો નથી. આમાં જો કોઈ મરેલા હોય તો ન બોલતા અને જીવતા હોય તો ભગવાનનું નામ બોલજો. ગોવિંદ બોલો હરિ ગોપાલ ગોવિંદ બોલો હરિ ગોપાલ હે ગોવિંદ બોલો હરિ ગોપાલ ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો રાધારમણ હરિ રાધારમણ હરિ ગોવિંદ રાધે રાધે. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો રાધારમણ હરિ ગોવિંદ બોલો રાધારમણ હરિ ગોવિંદ બોલો રાધારમણ હરિ ગોવિંદ બોલો રાધારમણ. રાધે 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 રાધે
શ્રીમદ ભાગવત કથાના મહાત્મ્યનું પુણ્ય ભગવાનને એ અર્પણ કરીએ પુષ્પ. અને હવે પ્રથમ સ્કંદમાં શ્રી વેદવ્યાસ ભગવાન મંગલાચરણ કરે છે. આવો આપણે પણ ભગવાનનું મંગલાચરણ કરીએ. બે હાથ જોડીને ભગવાનને પ્રણામ કરીએ. જ્યારે બાળક હોય ને ત્યારે આપણું મંગલાચરણ કોણ કરે? બાપા હોય ને છોકરા મંદિરે લઈ જાય, એ પણ એક મંગલાચરણ છે. પછી પોતે યુવાન થાય, એ મંદિરે જાય અને છોકરાઓને લઈ જાય, એ વચ્ચેનું મંગલાચરણ. અને છેલ્લે જ્યારે વૃદ્ધાવસ્થા હોય અને આપણા છોકરાઓ મંદિરે લઈ જાય, એ છેલ્લું મંગલાચરણ. આ જીવનની 3 અવસ્થા છે. પ્રત્યેક અવસ્થામાં જો આપણે ભગવાનને યાદ કરીએ તો 3 અવસ્થા આપણી મંગળમય બને. જેની બાલ્ય અવસ્થા મંગળ બને, એની યુવા અવસ્થા મંગળ થાય, અને યુવા અવસ્થા જેની મંગળ હોય એની વૃદ્ધા અવસ્થા મંગળ થાય, અને વૃદ્ધા અવસ્થા જેની મંગળ થાય એનું મૃત્યુ મંગળ થાય, એનું મૃત્યુ સુધરી જાય. તો એવા સત્ય સ્વરૂપ પરમાત્માને અમે વંદન કરીએ છીએ. જન્મ આદિના જે હેતુ છે, જેનાથી આ બધું જન્મે છે અને જેનાથી આ સૃષ્ટિનું પાલન થઈ રહ્યું છે, અને અંતે જેમાં લય થાય એવા સત્વ, રજ અને તમો ગુણનો જે આશ્રય લઈ અને આ લીલા કરે છે, એવા સત્ય સ્વરૂપ પરમાત્માનું અમે ધ્યાન કરીએ છીએ. જો આ બધું મિથ્યા છે, ભગવાન સત્ય છે, એ સત્ય સ્વરૂપ પરમાત્મા. આપણે કદાચ ઉદાહરણથી સમજીએ તો અંધારામાં આપણે કોઈ દોરડું પગમાં આવે અને આપણે અવાજ કરીએ મારા પગમાં સર્પ, હકીકતમાં એ આપણી ભ્રાંતિ હતી. પણ એ કોઈ આવી અને ટોર્ચ પ્રકાશ કરે તો આપણે જ્ઞાન થાય કે ઓહ, આ તો માત્ર દોરડું હતું. આપણે આરીસામાં દોરડામાં આરીસો બાંધી દે અને માથું ઓળાવતા હોય અને પેલી દોરી હલે તો આરીસો હલે, આપણે બધું એમ થાય કે આ બધું હલે છે. હકીકતમાં બધું નથી હલતું, એ આપણી ભ્રાંતિ છે. નાનો બાળક હોય અને થાંભલાને હાથ દઈ અને ચક્કર ચક્કર ફરતો હોય, પછી એને ફેર ચડે એટલે એને એમ થાય કે આ બધું જ ફરે છે, પણ હકીકતમાં એવું નથી. એ મારી તમારી આ ભ્રાંતિ છે, બાકી આ જગત મિથ્યા છે અને પ્રભુ સત્ય છે. એવા પરમાત્માને અમે વંદન કરીએ છીએ. ભગવાનની આ દિવ્ય લીલા, ભગવાનના સ્વરૂપનો આપણે શું વર્ણન કરી શકીએ? જેને પૃથ્વી તણો પીંડો કર્યો, એ રજ લાવતો ક્યાંથી હશે? જગ ચાંક ફેરવનાર એ કુંભાર બેઠો ત્યાં હશે. પરમાત્માને ક્યારેક યાદ તો કરો, એની લીલા ક્યારેક અંદર વિચાર કરો. આપણી બધાની રચના કરી તો ભગવાને માટી કેટલી ભેરી કરી હશે? પૃથ્વી તણો પીંડો કર્યો, રજ લાવતો ક્યાંથી હશે? જગ ચાંક ફેરવનાર એ કુંભાર બેઠો ત્યાં હશે.
જગ ચોરસે બુટા ભૈરા ક્યારે કિનારી છાપશે બીબા કહો કેટલા હશે રંગ રેજ બેઠો ક્યાં હશે કાળી કાળી વાદળીનો ગોવાળ કેવો કાળો હશે વીણા આંચળે ધોહનાર એ ગોવાળિયો કેવો હશે છેતરે નહીં છેતરાઈના અબજોનો આળતિયો દિશે સૌને રોજી રોટી ચૂકવે એ શેઠિયો કેવો હશે હે ભગવાન શેઠના પણ શેઠ બધાને ભોજન કરાવો સાંજે કોઈને ભૂખ્યા ન રહેવા દે એવું પરમાત્માનું આ કાર્ય એ જાણવા જોવા ઘણી દિલ ચંદના જાગી રહી બ્રહ્માંડમાં ભટકી અને અંતે મતી અટકી ગઈ ભગવાનમાં જો આપણે બુદ્ધિનો પ્રયોગ કરીએ ને તો એ બુદ્ધિ આપણી અટકી જાય વિચાર તો કરો આટલા માણસોની ભગવાને રચના કરી એમાં કોઈના મોઢા સરખા છે બધાયના જુદા જુદા હે વિવાહ કહો કેટલા હશે એક અણસારનો કોઈ માણસ ન મળે તો આ જગત છે એ જગત અને જગદીશ જુદા નથી એક જ છે પ્રત્યેક જગ્યાએ પરમાત્માનો વાસ છે એ પરમાત્માને અમે વંદન કરીએ છીએ એસો ખેલ રચો મેરે દાતા યા જો પરમેશ્વર પોતે ચોરોમાં તો ચોર બની બેઠો બદમાશોમાં પેલો ચોરોમાં તો ચોર બની બેઠો બદમાશોમાં પેલો ચોરી કરી પ્રગટ હોઈ
દાતા કોઈ એવી જગ્યા નથી કે જ્યાં ભગવાન ન હોય. દરેક જગ્યાએ પરમાત્માનો વાસ છે. દાતાઓમાં દાતા બની બેઠો, ભિખારીમાં પ્રભુ પેલો તું. આપણે નામ લખાવીએ કે ફલાણા દાતા, પણ ખરેખર આપણે એ દાતા નથી. એ તો મને તમને ભગવાને નિમિત્ત બનાવ્યા. બાકી આપણે ભગવાન સંપત્તિ ના આપે તો આપણે કોઈને દાન આપી શકીએ? ખરેખર આપણે કોઈ દાતા નથી. દાતા તો દ્વારકા વાળો છે. પછી કોઈને ભગવાન નિમિત્ત બનાવે. ખરેખર ઠકરાર પરિવારે કથા કીધી એવું નથી, પણ ઠકરાર પરિવારને ભગવાને નિમિત્ત બનાવ્યા અને આપણે બધાને આ મોકો મળ્યો. બાકી આપણે શું તાકાત કે ભગવાનની કથા કરી શકીએ? તો ભગવાનને કોઈ સેવામાં નિમિત્ત બનાવે છે. જોડી લઈને માગવાયો દેવા વાળો સોનો લઈને માગવાયો દેવા વાળો સોનો એટલું કે બેદાતા યાદો સોનો ऐसी भूल दुनिया के अंदर साबित करे तो सुनो. देवा वाળો બીજો કોઈ નથી અને માંગવા વાળો બીજો નથી. પરમાત્મા પોતે જ છે. તો એવા સત્ય સ્વરૂપ પરમાત્માને અમે વંદન કરીએ. જો ભગવાનને કોઈનામાં ભેદ નથી. આપણે કદાચ ભેદ થઈ જાય તો ભગવાન સંતને એવું આપે અને દુર્જનને એવું આપે. એક મહાત્માનો આશ્રમ હતો અને એમાં બધા યાત્રાળુઓ આવી અને બધા ભોજન પ્રસાદ લે. પણ મહાત્માજીનો એવો નિયમ હતો કે જે 2 માળા કરે ને એને પછી ભોજનની પંગતમાં બેસાડે અને એને ભોજન મળે. હજારો યાત્રાળુઓ આવી પછી તો બધા ભક્તોને ખબર પડી ગઈ. જે લોકો આવે એ હાથમાં માળા લઈ લે, લાઈનમાં બેસી જાય. 2 માળા પૂરી થાય એટલે ભોજનની પંગત હોય ત્યાં બેસી જાય. માળાનો મહાત્માજીએ ઢગલો રાખ્યો હતો. એમાં એક નાસ્તિક માણસ આવ્યો. મહાત્માજી, મને ભૂખ લાગી છે. મહાત્માજી હાથ જોડ્યા કે ભાઈ જો માળા પડી, હાથમાં લઈને 2 માળા કરી લે, પછી તને નિરાતે પેટ ભરી ભોજન મળશે. પેલો નાસ્તિક કે મહાત્માજી, એ માળામાં હું કઈ માનું નહીં, મને રહેવાતું નથી, ભૂખ લાગી, ભોજન આપો. મહાત્માજી કે ભાઈ આ માનવ શરીર મળ્યું અને 2 માળા કરવામાં તને શું વાંધો? તો કે નહીં, હું માળા નહીં કરું. અને અમુક એવા ભાગ્ય હોય એ આખી જિંદગી ભગવાનનું નામ ન લે, એને પરાણે આપણે નામ લેવડાવીએ ને તોય ભગવાનનું નામ ન લે. બજારે બાપા બેઠા હોય ને આપણે એમ કહીએ કે બાપા રામ રામ લે કે શું રામ કે તો એનું ભલે એક નામ લેવાય છે. એક માજી મરણ પથારીએ પડ્યા, છેલ્લા શ્વાસો. આમ તો શાસ્ત્રમાં એવું લખ્યું છે ગીતાજીના 8મા અધ્યાયમાં કે અંતકાળે એકવાર જો ભગવાનનું આપણે નામ લઈએ તો ભગવાન એને લેવા માટે આવે. પણ એકવાર નામ લેવું એના માટે આખી જિંદગી અભ્યાસ કરવો પડે. આખી જિંદગી આપણે કાળા ધોળા કર્યા હોય અને છેલ્લે ભગવાનનું નામ લઈ શકીએ? ન લઈ શકીએ. એટલે માળીએ ક્યારે ભગવાનનું નામ ન લીધું. છોકરા દીકરા 3 હતા કે હાલો ને આપણે માજીને યુક્તિ કરી અને ભગવાનનું નામ લેવડાવીએ એના મોઢામાંથી તો માજીનો ઉદ્ધાર થાય. નાનો દીકરો બહુ બુદ્ધિશાળી, માજી કઈ બોલે નહીં. મારી બોલો રામ. માજી કશું જ ન બોલે. એને બુદ્ધિ મળી. બાજુમાં એનો જમાઈ આટો દેવા આવ્યો હતો. એ જમાઈનું નામ કાનજીભાઈ હતું. હાલો આપણે એને બોલાવીએ. એટલે માજીને પૂછે માળિયાનું નામ શું? એટલે કહેશે કે એનું નામ કાનજીભાઈ. એ બાને ભગવાનનું નામ તો આવી છે ને મોઢામાં. અને ભગવાનના નામમાં એવો કોઈ નિયમ નથી. ભાવ કુભાવ અનકાલ સૌ નામ જપત મંગલ દિશી દસમ. ભાવથી તમે લ્યો, કુભાવથી લ્યો. દીકરાનું નામ હોય કે કોઈ પણનું, પણ જો ભગવાનનું નામ આવી જાય તો અવશ્ય એનું ફળ મળે છે. એટલે છોકરો દોડી પેલા જમાઈને બોલાવ્યો
અને જમાઈ જ્યારે જ્યારે આટો દેવા આવતો ત્યારે બાજુમાં ચા પીવા આવે એટલે માજીને એનું નામ તો આવડતું હતું. પૂછ્યું કે બા જો આપણા ઘરે કોણ આવ્યો? માળી આમ આંખો ખોલી માજી બોલ્યા એ કે ઓલો હૈદીનો વર આવ્યો. છોકરીનું નામ હૈદી હતું. છોકરા કે માળી આનું નામ તો કે એનું નામ તો બધા ભૂલી ગઈ, એનું નામ આવડતું નથી. છોકરાઓએ યુક્તિ કરી પણ માજીએ ભગવાનનું નામ લીધું નહીં. પછી એથી મોટો દીકરો હતો ને એના મનમાં યુક્તિ આવી. દોડતો રામજી મંદિર હતું, રામાનંદી સાધુઓ છે રામ રોટી લેવા આવે ને એ પાત્રને રામ પાત્ર કહેવાય. એટલે કે એ હું લઈ આવું ને આપણે માજીને કઈ માળી આને શું કહેવાય એટલે માજી બોલશે કે એને રામ પાત્ર કહેવાય તો પણ ભગવાનનું નામ આવી જાય ને. દોડતો એ દીકરો એ પાત્ર લઈ આવ્યો. માજી આને શું કહેવાય? માજી કે બેટા એને સકોરું કહેવાય. અરે આનું બીજું કોઈ નામ તો બીજું કોઈ નામ આવડતું નથી. હવે આખી જિંદગીમાં ક્યારે ભગવાનનું નામ ન લીધું હોય એને પછી ભગવાનનું નામ યાદ આવે? આખી જિંદગી જો આપણે ભગવાનને યાદ કરીએ તો જ છેલ્લે ભગવાનનું નામ યાદ આવે છે. બાપા નતા વાહ વાહ બોલે, આખું બોલી ન શકે. નાનો દીકરો હતો એને એમ થયું બાપા એમ કહેતા હશે કે માં માયા દાટી હાલે કે એક દોણું નીકળી જાય તો કામ થઈ જાય, મથુરામાં સત્તા કરશું. મોટો દીકરો હતો એને થયું કે બાપા વાહ વાહ એમ બોલે છે, કદાચ વાસુદેવ એમ બોલી જાય તો એ બાપાનું કલ્યાણ થાય. ડોક્ટર સાહેબને બોલાવ્યા. સાહેબ મારા બાપા એકવાર બોલે એવો ઉપાય કરો. સાહેબ કે 5000 રૂપિયા કે 5 નહીં 10000 રૂપિયા આપશું પણ ઇન્જેક્શન આપો ને મારા બાપાને એકવાર તમે બોલાવો. 10000 નું ડોક્ટર સાહેબે ઇન્જેક્શન માર્યું અને બાપો બોલ્યો કે ઓલો વાસડો હામેણી ચાવી જાય. હવે આવો જીવ અભાગી હોય ને થોડું ભગવાનનું નામ લઈ શકે. જો ભગવાનનું નામ લીધું હોય તો જ છેલ્લે ભગવાન યાદ આવે છે. ભજી લેને નારાયણનું નામ, ભજી લેને નારાયણનું છેલ્લે ભગવાનનું નામ યાદ આવે. પેલા નાસ્તિકે ભગવાનનું નામ લીધું નહીં. મહાત્માજી હાથ જોડ્યા, માફ કરજે ભાઈ, જો તું ભગવાનનું નામ ન લે તો આશ્રમમાં તને ભોજનનો અધિકાર નથી. ભૂખ્યો પેલો માણસ આશ્રમમાંથી બહાર ગયો. સાંજે મહાત્માજી ભગવાનની આરતી ઉતારે છે. ભગવાનનું તેજ એકદમ ઝાંખું દેખાયું. મહાત્માજી હાથ જોડ્યા, પ્રભુ આજે કેમ તમે દુખી હોય એવું લાગે છે? મૂર્તિમાંથી ભગવાન બોલ્યા કે
હે મહાત્માજી, આજે આપણા આશ્રમમાંથી તમે એક માણસને ભૂખો કાઢ્યો, એનું મને દુઃખ છે. મહાત્માજી કહ્યું, પ્રભુ, આશ્રમનો નિયમ છે કે જે ભગવાનનું નામ લે એને જ ભોજન મળે. મેં એને બહુ સમજાવ્યો, પણ એને ભગવાનનું નામ ન લીધું, એટલે મેં એને ભોજન ના આપ્યું. ભગવાન બોલ્યા, હે મહાત્માજી, વગર માળાએ મેં એને 40 વર્ષ જમાડ્યો, અને તમે એક ટક ન જમાડી શક્યા. મહાત્માજીને સમજાઈ ગયું, માળા હતી ને એ બધી ગાડું ભરી દરિયામાં પધરાવી દીધી. કોઈ પણ માણસ આવે, આસ્તિક આવે, નાસ્તિક આવે, બધાને મહાત્માજી ભોજન કરાવે. કહેવાનો મતલબ કે ભગવાનને કોઈમાં ભેદ નથી. આસ્તિકના ખેતરમાં એટલો વરસાદ વરસાવે અને નાસ્તિકના ખેતરમાં એટલો જ વરસાદ પડે. હા, જે ભગવાનનું ભજન નથી કરતો ને એના ખેતરમાં કદાચ વધુ રેડો છે, પણ ઓછો તો ક્યારેય ભગવાન પડવા જ નહીં. આવા સત્ય સ્વરૂપ પરમાત્માને આ વયમ દેહ મળી અમે બધા એમનું ધ્યાન કરીએ છીએ. બીજા શ્લોકમાં ધર્મની વંદના કરવામાં આવી. ધર્મ પ્રોજિત કૈત ઉત્ર ધર્મો નિર્મત્સરાણામ સતામ વેદ્યમ વાસ્તવ વસ્તુ મંત્ર શિવદમ તાવત્રયો મૂળમ. આ શ્રીમદ ભાગવતમાં પ્રોજિત કૈતવ ધર્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે. જેમાં કોઈ કપટ નથી એવા નિષ્કપટ ધર્મનું નિરૂપણ આ શ્રીમદ ભાગવત ગ્રંથમાં કરવામાં આવ્યું છે. ભાગવત ધર્મ કે જે ધર્મથી મને તમને પ્રભુની પ્રાપ્તિ થાય એવા ધર્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ભાગવત ગ્રંથમાં એવા ભક્તોની કથા છે કે જે ભગવાનના પરમ ભક્તો છે, જેમાં કોઈ કપટ નથી એવા નિષ્કપટ ભક્તો શ્રી ગોપાંગનાઓ. ભગવાન એકવાર લીલા કરે છે. નારદજીને એમ કે હું ભગવાનનો અતિ પ્રિય ભક્ત છું, એટલે નારદજી એકવાર વૈકુંઠમાં જતા હતા. એ સમયે ભગવાન પલંગે સૂતા, માથે ભગવાને બે હાથ રાખ્યા. નારદજીએ પૂછ્યું, પ્રભુ તમને શું થયું? ભગવાન કહે, દેવર્ષિ, આજે મારું માથું અતિ દુખે છે, કોઈ દવા? તો કે હા, જો મારા ભક્તોની રજ માથામાં લગાડવામાં આવે તો મારું માથું ઉતરી જાય. નારદજી કહે, અરે પ્રભુ, ઔષધ તો તમે બહુ ગુરુ બતાવ્યું, અમારી રજ તમારા માથામાં કેમ લગાવવાની? રાણીઓને બોલાવી. રાણીઓએ હાથ જોડ્યા, હે નારદજી, આ તો અમારા ભગવાન અને એમાં અમારા પતિ હે, પતિની રજ માથે લગાડાય, પતિની સેવા થોડી લેવાય. રાણીઓએ પ્રણામ કર્યા. નારદજીએ કહ્યું, પ્રભુ, એવા કોઈ તમારા ભક્તો ધ્યાનમાં છે કે જેની રજ લગાડવાથી માથું ઉતરી જાય? ભગવાને કહ્યું કે હા નારદજી, તમે ગોકુળમાં જાઓ અને મારી ગોપીઓને કહેજો કે ભગવાનનું માથું દુખે છે. અને નારદજી હાથમાં વીણા લઈ નારાયણ નારાયણ કરતા આ ગોકુળને પાદર આવ્યા. જ્યાંથી ભગવાન કૃષ્ણ ગોકુળ છોડી અને મથુરા ગયા, ત્યાંથી બધી ગોપીઓ વહેલી સવારે ઉઠી અને આશાનો દીવડો પ્રગટાવી અને ગામને પાદર આવી ટોળું વળીને બેસ્યો કે આજે અમારો કૃષ્ણ આવશે, આજે અમારા ઠાકોરજી પધારશે. સાંજ પડે કોઈ આવે નહીં. નિશાસો નાખીને ગોપીઓ ઘરે જાય અને વિરહમાં રડતી રડતી ભગવાનને યાદ કરે. વળી સવાર થાય ને એટલે વળી એને યાદ, આશા પ્રગટે. પ્રેમી ક્યારેય નિરાશ થાય નહીં, અને નિરાશ ન થાય ને એટલે જ એને પ્રભુની પ્રાપ્તિ થાય. ચાતક પક્ષી ચંદ્રને જોઈ અને નજર હટાવે નહીં, અને છેલ્લે પેલું ચાતક આમ ચંદ્ર નીચે ઢળતો જાય. ચાતક પક્ષી આમ નજર હટાવતો નથી, પણ ચંદ્રની સામે જોતા જોતા એની ટોકી કપાઈ ગઈ અને મૃત્યુ પામી. પણ ત્યાં શિવ અને પાર્વતીજી આવ્યા અને ચાતક પક્ષીની રાખ થઈ, અને રાખ શિવજીએ કપાળે લગાવી. તો એ શિવજીના કપાળમાં ચંદ્રમા હતો, ત્યાં પણ ચાતક ચંદ્રમાને મળે છે. આને પ્રેમ કહેવાય. આ સાચો પ્રેમ કહેવાય. એક ભમરો હતો ને, રાખમાં બાચકા ભરતો હતો, એમાંથી એક કવિ ત્યાંથી નીકળ્યા. કવિએ કીધું, નહીં બાગ નહીં વેગ નહીં કાહુ કા સંગ, અરે મધુકર કલિયા છોડકર ક્યું ભસ્મ લગાવત અંગ. હે ભમરા,
કોઈ ફૂલ નથી, કોઈ ઝાડ નથી, અને તું ભસ્મ રાખમાં બાચકા ભરે છે. ભમરાએ કવિને જવાબ આપ્યો કે કસુંબર હતી એક કેતકી, જલ ગઈ સંગ કુસંગ, પ્રીત લગાવન કારણ મેં ભસ્મ લગાવત અંગ. હે કવિ, અહીંયા કેતકી હતી અને કેતકીનો અને મારો અતિ પ્રેમ હતો. એ કેતકીમાં હું રહેતો હતો અને કેતકી બળી ગઈ એટલે હું રાખને બાચકા ભરું છું. કવિએ કીધું, હે ભમરા, જબ જલ ગઈ કેતકી તબ મધુકર જૈલાન સંગ, अब तो प्रीत लजावन कारण तो भस्म लगावत अंग. हे भमरा, केतकी बળી ત્યારે તું સાથે કેમ ન બળ્યો? જો તારો પ્રેમ હોય તો તારે સાથે બળવું જોઈએ. હવે તો આ તારા પ્રેમને લજા આવી જોઈએ. ભમરાએ કહ્યું, હે કવિ, જબ જલ ગઈ કેતકી તબ મધુકર હતા ન સંગ. જ્યારે કેતકી બળી ને ત્યારે હું હાજર નહોતો, નહીં તો હું સાથે બળી જા. અબ તો હાડ પાંવ ઢૂંઢ કે પહોંચા દો જય ગંગ. આ રાખમાં આડોટી અને હું ગંગાજીમાં નાવા જઈશ અને એના હાડકા હું ગંગાજીમાં પધરાવીશ. આને પ્રેમ કહેવાય. પ્રેમી ક્યારે નિરાશ ન થાય. તો ગોપીઓનો આવો પ્રેમ. ગોકુળને પાદર રાહ જોવે. આજે ભગવાન તો ન આવ્યા, પણ શ્રી નારદજી પધાર્યા. ગોપીઓએ એમનું સ્વાગત કર્યું. પધારો નારદજી, આપ તો દરેક લોકમાં વિચરણ કરો છો, અમારા પ્રભુ કુશળ તો છે ને? નારદજીએ કહ્યું, હે વ્રજાંગનાઓ, અત્યારે ભગવાનનું માથું અતિ દુખે છે. જો ભક્તોની રજ લગાડવામાં આવે તો માથું ઉતરી જાય. અને ગોપીઓનું ટોળું જ્યાં ઊભું હતું ત્યાંથી જ આમ એક બાજુ જઈ અને રજનું પોટલું વાળી દીધું અને કીધું, જાઓ નારદજી, અમારા ભગવાનના માથા ઉપર આ રજ લગાડી દેજો. નારદજીએ કહ્યું, હે ગોપીઓ, તમારે નરકમાં જવું પડશે. ગોપીઓએ કહ્યું, હે નારદજી, અમારે ભલે કરોડો વર્ષ નરકમાં રહેવું પડે, પણ અમારો ઠાકોરજી દુખી ન હોવો જોઈએ. અમારા ભગવાનનું માથું ઉતરી જાય એમાં જ અમને સુખ છે. તત સુખનો જે વિચાર કરે એનું નામ છે ગોપી. ગોપી એટલે ઇન્દ્રિયો દ્વારા જે હંમેશા કૃષ્ણ કથાનું રસપાન કરે એનું નામ છે ગોપી. જેણે પોતાના હૃદયમાં ભગવાનને છુપાવ્યા એનું નામ છે શ્રી ગોપાંગના. તો આવી ગોપીઓની કથા આ ભાગવતજીમાં વર્ણન કર્યું છે. શ્રી ભરતજી વનમાં ગયા. ઋષિ ગુરુદેવને કહ્યું કે હું રાજગાદી ઉપર નહીં બેસું. ગુરુદેવે કહ્યું કે હે ભરત, જો તું ગાદી ઉપર ન બેસીશ એનો અમને કોઈ રંજ નથી, પણ પિતાજીને વચન વાલા હતા. રામના બદલામાં 14 વર્ષ તારે વનમાં જવું પડશે. ભરતજીએ કહ્યું, હે ગુરુદેવ, 14 વર્ષ નહીં, પણ હું આખી જિંદગી જંગલમાં રહીશ, પણ મારા શ્રી રામને હું ગાદીએ બેસાડીશ. તો ભગવાનના સુખનો જે વિચાર કરે એ સાચો વૈષ્ણવ કહેવાય. ભગવાનથી માગે તો ભિખારી કહેવાય. સાચો વૈષ્ણવ તો એને કહેવાય કે જે ખુદ ભગવાનને માગે. આપણે મંદિરે દર્શન કરવા જાય, મોટું લિસ્ટ લઈ જાય, એ ભગવાન સારી વાડી આપજે, સારો બંગલો આપજે, દીકરાની જલ્દી સગાઈ થઈ જાય, સારી વહુ આપજે. હવે આ ભગત કહેવાય ભિખારી? તમે જ કેવું? હે, વૈષ્ણવ હોય ક્યારે ભગવાનથી માગે નહીં, એ તો ખુદ ભગવાનને જ ચાહે, એ સાચો વૈષ્ણવ કહેવાય. તો એવા કપટ રહી ધર્મનું, એવા ભક્તોનું આ ગ્રંથમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. નિગમ કલ્પતરો ગલિતં ફલં શુભમુખાદમૃત રવસંયુતં પિબત ભાગવતં રસમાલયં નિગમ એટલે વેદ રૂપી કલ્પ વૃક્ષનું પાકેલું ફળ એટલે આ શ્રીમદ ભાગવત શાસ્ત્ર. આ કોઈ સામાન્ય શાસ્ત્ર નથી, આ કલ્પ વૃક્ષ છે. ભાગવત નીચે બેસી અને તમે જે કોઈ ઈચ્છા કરો એ તમારી ઈચ્છા ફળીભૂત થાય એવો આ ગ્રંથ છે. અને આ ગ્રંથમાં એવી કથા છે, શુભમુખાદમૃતદ્રવ સંયુતમ. આપણે કાર્બન નાખીને કેરી પકાવીએ ને, એ કેરી મીઠી
એના કરતા મીઠી જે આંબામાં પાકે ને એ વધુ મીઠી હોય. અને એમાંય કોઈ પોપટ એ કેરીમાં ચાંચ મારે ને તો એ કેરી વધુ મીઠી હોય. એમાં ભાગવત એક પાકેલું ફળ છે અને એમાં સુખદેવજી પોપટે આમાં ચાંચ મારી છે, વધુ મીઠું થયું. પીબત ભાગવતમ, હે શ્રોતાઓ, આ ભાગવતનું તમે રસપાન કરો. મોઢેથી નહીં, કાનેથી આનું પાન કરો. આમાં કોઈ છોતલા નથી, કોઈ ગોઠવી નથી, બધું જ પીવા જેવું છે. મતલબ ભાગવતનો એક પણ શબ્દ છોડવા જેવું નથી. એકવાર નહીં મોહો, એવું નહીં કે આજે ભગવાનની કથા સાંભળી એટલે આપણો મોક્ષ થયો. વારંવાર ભગવાનની કથા સાંભળો. અને એ ભૂવી એટલે મૃત્યુ લોકમાં છે, બીજા ભગવાનની કથા ક્યાંય નહીં. કબીરજી હંમેશા એના શિષ્યોને કહેતા કે હું ક્યારે મરું અને ક્યારે ભગવાનને મળું. એ કબીરજીનો જ્યારે અંતિમ સમય આવ્યો, ભગવાન એને લેવા માટે આવે છે અને કબીરની આંખમાંથી દડ દડ આંગળા પડવા લાગ્યા. શિષ્યએ પૂછ્યું, બાપજી, આપ તો હંમેશા કહેતા હતા કે હું ક્યારે મળું, ક્યારે મરું અને ક્યારે ભગવાનને મળું, તમે શા માટે રડો છો? કબીરજી આ છેલ્લો દોહરો ગાયો. આવા બુલાવા રામ કા કબીરા દિયા રો, જો સુખ હૈ સત્સંગ में सो वैकुंठ न हो. હે શિષ્યો, હું વૈકુંઠમાં જાઉં છું, મને ત્યાં ભગવાનના દર્શન થશે, પણ હવે મને ક્યારે ભગવાનની કથા નહીં મળે. જ્યારે આ મૃત્યુ લોક તો એવો છે કે ભગવાનના દર્શન પણ થાય અને ભગવાનની કથા પણ થાય. માટે હે ભાવિકો, હે શ્રોતાઓ, પ્રેમથી આ ભગવાનની કથાનું રસપાન કરજો. મને તમને આ સાવધાન કરે છે વારંવાર. ભગવાનની આ કથા કેવી છે? ગોપીઓએ કીધું, હે તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરીડિતમ ભગવાનની કથાનું જે શ્રવણ કરે એનાથી બીજું કોઈ મંગળ નથી. જે બધા લોકોને તૃપ્ત કરે એવી આ ભગવાનની કથા. મદન મોહન માલવીય, જેણે કાશી વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી, એવો નિયમ છે કાશીમાં જેનું મૃત્યુ થાય ને, કાશ્યામ મરણાન મુક્તિ, એની મુક્તિ થાય. અને મદન મોહન માલવીયનો અંતિમ સમય હતો. મદનજી એના શિષ્યોને કીધું કે મને કાશીથી 5 કોષ દૂર લઈ જાઓ, મારે કાશીમાં નથી મરવું. કારણ તો કે આ જન્મમાં મને માનવ શરીર મળ્યું, મેં વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી, હજી મારે મુક્તિ નથી મેળવવી. એકવાર મારે માનવ શરીર લેવું છે અને શરીરથી મારે ભાગવતની કથા સાંભળવી છે. વિચાર તો કરો આ કથાનું કેવું મહત્વ હશે. સાચો વૈષ્ણવ હોય થોડો મુક્તિ માંગે. હરિના જન તો મુક્તિ ન માંગે. ભગવાનને આપણે પ્રાર્થના કરી કે ભગવાન આવતો જન્મ એ માણસમાં આપજો અમને, અને પાછા અમે બધા આ વૃંદાવનમાં આવીએ તો અમારી કથા સાંભળીએ. માગે જન્મો જન્મ અવતાર જન્મો જન્મ
સવ નિરખવાનંદ કુમાર નરસિંહ મહેતાએ પણ આ જ ભાવ આપ્યો. નૈમિષારણ્યમાં સૌનકાદી 88,000 ઋષિ મુનિઓનો સહસ્ર વાર્ષિક સત્રનો પ્રારંભ થાય છે. સૌનકજી મહારાજ હાથ જોડી અને સુંદર મજાના પ્રશ્નો પૂછે છે કે હે શુદ્ધ પુરાણી, આપ તો વ્યાસ ભગવાનના પ્રીતિ પાત્ર શિષ્ય છો. યોગ્ય શિષ્ય હોય તેનાથી ગુરુજી કાંઈ છુપાવે નહીં. માટે હે શુદ્ધ પુરાણી, આપ કૃપા કરો, જીવનું આત્યંતિક કલ્યાણ થાય એવો માર્ગ બતાવો. આ કળિયુગ છે. કળિયુગમાં કામ ઝાઝા અને આપણું આયુષ્ય ઓછું. જો પેલા તો માણસોનું આયુષ્ય લાંબુ હતું. પરીક્ષિત રાજાને જ્યારે શાપ થયો ને ત્યારે રાજા 65 વર્ષના હતા. છતાં બધા કહેવા લાગ્યા, અરે આટલી નાની વયે રાજાને ઋષિનો શાપ થયો. પેલા 65 વર્ષે માણસ નાનો હતો. આજે 65 વર્ષનો થાય કોઈ મરી જાય ને તો આપણે એમ કહીએ બાપા ઘણું જીવા. આજે આયુષ્ય ટૂંકું. ભીષ્મ દાદા જ્યારે યુદ્ધ કરતા હતા ત્યારે એની ઉંમર 135 વર્ષની હતી. છતાં એક બાણ મારે ત્યાં તો એના હજારો બાણ થાય. તો હે ગુરુદેવ, કળિયુગમાં લોકોનું આયુષ્ય ટૂંકું, કામ ઝાઝા, એમાં જલ્દી ભગવાનની પ્રાપ્તિ થાય એવી કથા સંભળાવો. શાસ્ત્રનો સાર શું, શ્રેય શું, શ્રેયની પ્રાપ્તિ કેવી રીતે થાય, ભગવાને આ ધરતીમાં કયા કયા અવતારો લીધા અને કઈ કઈ લીલા કરી, આના અવતાર દશામાં ધર્મ કોના શરણે ગયો, હે પ્રભુ આ પ્રશ્નનો જવાબ આપો. સૌનક મહારાજજીએ કુલ 6 પ્રશ્નો કર્યા. સુંદર મજાના પ્રશ્નો સાંભળી અને હવે શુદ્ધ પુરાણી ભાગવતની કથા સંભળાવે છે. ભગવાને આ ધરતીમાં 24 અવતારો લીધા. એક એક અવતારો લઈ અને ભગવાને એક એક લીલા કરી. પહેલા અવતારમાં ભગવાન સનત કુમાર થયા. ચારે બાળકો 5 વર્ષના. એમણે બ્રહ્મચર્યનું પાલન કર્યું. ભગવાનની કથા પોતે કરી અને બીજાને સંભળાવી અને મોકો મળ્યો તો પોતે સાંભળી. જે બ્રહ્મચર્યનું પાલન કરે એને ભગવાનની પ્રાપ્તિ થાય. એવું નથી કે ગ્રહસ્થી હોય ને ભગવાન ન મળે. કૃષ્ણ ભગવાન ગ્રહસ્થી નહોતા, છતાંય ભગવાન કેવા કહેવાના, સદા બ્રહ્મચારી. ગોપીઓ થાળ તૈયાર કરી અને ભગવાનને ભોજન કરાવવા જાય. ભગવાને કીધું જાઓ યમુનાને પેલે કિનારે મારો ભક્ત દુર્વાસા ભૂખ્યા હોય અને ભગવાન કે મારાથી ભોજન લેવાય, પેલા એમને જમાડો. અને ગોપીઓ દુર્વાસા ઋષિને જમાડવા જાય. બે કાંઠે યમુનાજી વહેતા હતા. જવું કેમ? ગોપીઓ ભગવાન પાસે આવીને કહ્યું કે લાલા યમુના પાર કેમ કરવા? કૃષ્ણ ભગવાને ગોપીઓને કહ્યું જાઓ યમુના મહારાણીને કહેજો કે હે મહારાણી, જો અમારા કૃષ્ણ સદા બ્રહ્મચારી હોય તો એમાં તમે રસ્તો આપો. ગોપીઓ બધી હસવા લાગી. લાલા તું શેનો બ્રહ્મચારી? કે જાઓ તમે માને જઈને પ્રાર્થના કરો. અને ગોપીઓએ યમુનાજીને જ્યાં પ્રાર્થના કરી ત્યાં ખરેખર યમુનાજીના 2 ભાગ થયા અને રસ્તેથી વ્રજાંગનાઓ જઈ દુર્વાસાને ભોજન કરાયું. ઘણું થાળીમાં ભોજન હતું અને ઘણા થાળ હતા. દુર્વાસે કેટલા દિવસના ભૂખ્યા હોય એનો ખ્યાલ નહીં અને એવું ભોજન કરવા લાગ્યા. ગોપીઓ કે થોડો પ્રસાદ રાખે તો સારું, પણ દુર્વાસાજીએ ભાતનો દાણો રહેવા ન દીધો. એટલું ભોજન કરી ગયા. ગોપીઓ પાછી આવે. યમુનાજી 2 કાંઠે. દુર્વાસા પાસે જઈને વ્રજાંગનાઓએ કહ્યું કે હવે અમારે જાવું કેમ સામે કિનારે? દુર્વાસાજીએ કહ્યું હે વ્રજાંગનાઓ, યમુના મહારાણીને કહેજો કે હે યમુના મૈયા, જો અમારા દુર્વાસા સદા ઉપવાસી હોય તો હે માં તમે રસ્તો આપો.
ગોપીઓને હસવું આવે કે નહીં? અરે મહાત્માજી, ભાતનો દાણો રહેવા ન દીધો અને તમે ઉપવાસી. પણ ખરેખર ગોપીઓએ આવી યમુનાજીને પ્રાર્થના કરી તો યમુનાજીએ રસ્તો આપ્યો. કહેવાનો મતલબ કે દુર્વાસા ભોજન કરતા પણ એમાં આસક્ત નહોતા. ભગવાન 16,108 રાણીઓના પતિ હતા પણ ભગવાન કોઈનામાં આસક્ત નહોતા. એ દ્વારકા જ્યારે ડૂબવાની હતી અને દારૂકને કીધું કે જાઓ દ્વારકાવાસીઓને કહી દેજો કે આજથી 7મા દિવસે દ્વારકા ડૂબી જવાની. એ કહેવામાં ભગવાનને કોઈ દુઃખ નહોતું. એનું જ મૂળ કપાતું હતું છતાંય ભગવાનને દુઃખ નહોતું. તો કોઈનામાં આસક્તિ નહીં, એ બ્રહ્મચર્ય છે. તો આ પહેલો અવતાર ભગવાને સંકાદી ઋષિઓનો લીધો, બ્રહ્મચર્યનું મહાત્મ્ય બતાવ્યું. બીજો અવતાર ભગવાને વરાહ નારાયણનો લીધો. પૃથ્વી રસાતળમાં હતી એ પૃથ્વીનો ગોળો ભગવાન લઈ આવ્યા. હિરણ્યાક્ષ નામના રાક્ષસનો વધ કર્યો. પૃથ્વી બહાર કાઢી અને મનુ મહારાજને સોંપી દીધી. ત્રીજો અવતાર દેવર્ષિ નારદ છે. આ નારદ અવતારથી ભગવાને શું કર્યું? જો નારમ એટલે જ્ઞાનમ, દદાતિ ઇતિ નારદ. જે અજ્ઞાનીને જ્ઞાન આપે એનું નામ નારદ. નારમ એટલે અજ્ઞાનમ એવો પણ અર્થ થાય. અજ્ઞાનનો જે નાશ કરે એનું નામ નારદ. અને નારદ જેની વાત ભગવાન પણ રદ ના કરી શકે એનું નામ નારદ. નારદજી છે ને ભગવાનના મનનો અવતાર છે. અને નારદ એટલે આપણે ગામડામાં નાનો વાસળો હોય ને એ પછી એને દૂધ પીતા ના હોય, પછી એને લાકડાની નાર બનાવે, ત્યાં મોઢું ચાલી નારથી દૂધ પીવડાવે. નારમ એટલે જે લોકો ભગવાનનું નામ નહોતા લેતા ને એના મોઢા ચાલી નારદજીએ ભગવાનના નામ લેવડાવ્યા એટલે એનું નામ પડ્યું નારદ. આ ભગવાનનો ત્રીજો અવતાર. ચોથા અવતાર નર અને નારાયણ બદ્રિકા તપસ્યા કરી. પાંચમા અવતારે કપિલ ભગવાન રૂપે પ્રભુ પ્રગટા, સાંખ્ય શાસ્ત્રનો વિસ્તાર કર્યો. છઠ્ઠો અવતાર અત્રિ અને અનસૂયાને ત્યાં દત્ત ભગવાન રૂપે પ્રગટ થયા. સાતમા અવતારે રુચિ અને આકૃતિથી યજ્ઞ નારાયણ રૂપે પ્રભુ પ્રગટા. આઠમો અવતાર નાભી રાજાને ત્યાં મેરુ દેવીથી ઋષભદેવ રૂપે ભગવાન પ્રગટા. નવમો અવતાર રાજાના ધર્મો શું એ બતાવવા પૃથુ ભગવાન રૂપે પ્રગટા. દસમો અવતાર મત્સ્ય નારાયણ રૂપે પ્રગટે સત્યવ્રત રાજાની અને ઔષધિઓની અને ઋષિઓ સપ્તર્ષિઓની ભગવાને રક્ષા કરી. 11મો અવતાર જ્યારે દેવ અને દાનવો સમુદ્ર મંથન કરતા હતા ત્યારે મેરુનો રવાયો નીચે જવા લાગ્યો ત્યારે ભગવાને કાચબાનો અવતાર લીધો. સમુદ્ર મંથન થયું અને એમાંથી અમૃતનો ઘડો લઈ અને ધન્વંતરી ભગવાન રૂપે 12મા અવતારે પ્રગટ થયા. 13મો અવતાર અમૃત લઈને ભગવાન બહાર આવ્યા ને એટલે પેલા દૈત્યો બધા અમૃત ઝૂંટી લઈ ગયા. દેવતાઓ મૂંઝાણા, ભગવાનના શરણે ગયા, પ્રભુ હવે કોઈ ઉપાય? ભગવાન કે ચિંતા કરો માં. થોડી વારમાં ભગવાને મોહિનીનો અવતાર લીધો. આ 13મો અવતાર. અને મોહિની ભગવાન એવું સ્વરૂપ, ભગવાન શિવજી આમાં મોહિત થઈ ગયા. 14મા અવતારે થાંભલામાંથી ભગવાન પ્રગટ થયા. નરસંગ રૂપે પ્રહલાદની નિષ્ઠા વધારી અને હિરણ્યકશિપુનો વધ કર્યો. 15મા અવતારે વામન રૂપે ભગવાન પ્રગટ થયા. બલિ રાજાને ત્યાં માગવા ગયા. 3 ડગલામાં ભગવાને બધું જ માગી લીધું અને ત્રીજા ડગલામાં બલિ રાજાને પણ ભગવાને પાતાળ લોકમાં ચાલ્યું. 16મા અવતારે બ્રાહ્મણ કુળમાં પરશુરામ રૂપે ભગવાન પ્રગટા. 21 વાર આ પૃથ્વીને નક્ષત્રી કરી. 17મો અવતાર ભગવાન વેદ વ્યાસજીનો થયો. બધા આ 18 પુરાણોની રચના કરી. 4 શ્લોક જેને ચતુશ્લોકી ભાગવત કહેવામાં આવે એનો વિસ્તાર કર્યો. 19મા અવતારમાં દ્વાપરમાં ભગવાન શ્રી કૃષ્ણ અને બલભદ્ર રૂપે આ ધરતીમાં પ્રગટ થયા. 21મો અવતાર જે બુદ્ધનો થશે. 22મો અવતાર કલ્કીનો થશે. 23 અને 24 એમાં સ્થૂળ અને સૂક્ષ્મ આ 2 અવતારની ગણના કરવામાં આવે છે. એક એવો પણ મત છે કે મધુવનમાં ધ્રુવજીને જે હરિના દર્શન, હરિએ દર્શન આપ્યા એની પણ ગણના થાય છે અને ગજેન્દ્રને જે હરિના દર્શન આપ્યા એની પણ ગણનાઓ કોઈ સંતોનો મત છે. આમ કુલ 24 અવતારોની આ ભગવાનની કથા સંભળાવી. અને હવે આ શ્રીમદ ભાગવત ગ્રંથની રચના
અને સુખદેવજી મહારાજના પ્રાગટ્યની કથા એ અમર કથા, સુંદર મજાની કથા છે. પણ આજે હવે સમય થોડો આપણે જે 7 વાગ્યાનો સમય થઈ ચૂક્યો છે. યમુના મહારાણીના આરતીનો પણ આપણે વૈષ્ણવોએ લાભ લેવાનો હોય. એ સમયની પાબંદીમાં આપણે 2 મિનિટ ભગવાનનું નામ લઈ અને